નમસ્કાર દસ્તા ટકોરે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું પાલનપુરમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સગીરા પર દુષ્કર્મના આરોપમાં ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે જે શાળામાં વાલી તરીકે ખોટી ઓળખ આપી સગીરાને લઈ જવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે જે આ તપાસમાં ખુલ્યું હતું કે સગીરાનું વારંવાર શોષણ કરવામાં આવ્યું હતું જે આ ઘટનાએ શાળાની બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલ ઊભા કરાયા છે જ્યાં ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે અને હાલ તે પોલીસ રિમાન્ડ પર છે જે પાલનપુરમાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર કેસ સામે આવ્યો છે જે વાલી બની શાળામાંથી સગીરાને લઈ ગયો હતો જે ઉદ્યોગપતિએ સગીરાનું વારંવાર શોષણ કરવામાં આવ્યું હતું જ્યાં શાળાની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જે આરોપી રાજસ્થાનથી ઝડપાયો છે અને પોલીસ દ્વારા તેને રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે। એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેની તપાસ પીએસ ચૌધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે। આ આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવ્યું કે જે સગીરવયની દીકરી જે છે એ સગીરવયની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફે બકાભાઈ અરગોનભાઈ પટેલ जो 20 ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે। આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી જેમાં માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બને એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એને ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુમાં વધુ તપાસ કરી રહ્યા છે। આમાં જે આઈઓ જે છે અમારા પીએસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુનાને તપાસ લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે। તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે તમામ જેટલા મા બાપ છે એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશ આપવા માગે છે કે આપના બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા વિશ્વમાં હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણરૂપ દાખલો બેસાડવાનો અમે પ્રયત્ન કરીશું। સર ઘટનામાં કોઈ પુરાવા એકત્રિત થયા? હા, આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ ને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે જે બાબતે અમે ટેકનિકલ પુરાવા જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે અમે વધુ જાહેર નથી કરી રહ્યા પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવો કબજે પણ લીધા છે અને હજુ પણ જો રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે। સર, પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને તેમને કાયદાનું ભાન કરાવાતું હોય છે ત્યારે આવા જે પોસ્કોના આરોપી જેમની સામે આરોપ છે એમનું કોઈ રિકન્સ્ટ્રક્શન કરાશે કે એવું કંઈ? આ બાબતે આપણે જણાવી દઉં કે ગુનાની જે રીતે ગંભીરતા જોતા એની જરૂરિયાત પ્રમાણે કે જ્યાં હાજરીની કે એની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઊભા કરી શકીએ છીએ એને અત્યારે તપાસ ચાલી રહી છે અને અત્યારે હાલ 17 તારીખ સુધી અમારા જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે તે બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી છે પણ ગુનાની ગંભીરતા જોતાં સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ જે પણ અમે કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ કાર્યવાહી કરીશું આગળ। આરોપી સાહેબ અગાઉ કોઈ ગુનામાં કોઈ હિસ્ટ્રી હોય તેના સાથે કોઈ મદદગારી એવું કોઈ સામે આવ્યું? અત્યાર સુધીમાં બીજા કોઈ મદદગારીમાં બીજા કોઈ આરોપી નથી। મુખ્ય આરોપી જે પોતે છે એને આમાં ધરપકડ કરી લેવામાં આવી છે। બીજું કે ભૂતકાળના જે ગુના બાબત છે એ પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે જો એમાં કંઈ બાબતો હશે તો એ બાબત પણ આમાં અમે તપાસમાં સામેલ રાખીશું। ઓકે।